નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ભારે વરસાદની આગાહી। મિત્રો, વાત કરીએ તો રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે, જ્યારે મિત્રો વલસાડ, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરનગર હવેલી આ તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। મિત્રો, 21 તારીખથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। વરસાદના આ રાઉન્ડમાં ધોધમાર વરસાદ પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઓગસ્ટ મહિનામાં અનાજ, કઠોળ અને ખાદ્યતેલના ભાવમાં નરમાઈ જોવા મળે છે। મિત્રો, ઓગસ્ટ મહિનામાં અનાજ, કઠોળ અને ખાદ્યતેલોમાં ભાવમાં નરમાઈ આવી છે। શાકભાજીના અને બટાટાના ભાવમાં ઓછા જઈ રહ્યા છે, જ્યારે ડુંગળી અને ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે। સોમવારે જાહેર કરાયેલા આરબીઆઈના બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈમાં વાર્ષિક ફેરફાર દ્વારા માપવામાં આવેલી હેડલાઇનનો ફુગાવો જૂન મહિનામાં 5.1%થી ગયા મહિને જુલાઈ મહિનામાં 3.5% થયો છે, એટલે કે મોંઘવારીમાં સામાન્ય ઘટાડો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો તમામ શાળાઓને શિક્ષણ મંત્રાલય દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો। મિત્રો, રાજ્યમાં બાળકોના પ્રવાસને લઈ જવા માટે શાળાઓ માટે ટૂંક સમયમાં ગાઈડલાઇન જાહેર કરવામાં આવશે। જો કે ગાઈડલાઇન જાહેર ન થાય ત્યાં સુધી તમામ શાળાઓને પ્રવાસ મુલતવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઈઓને તેમના જિલ્લાઓમાં પ્રવાસ મુલતવી રાખવાનો આદેશ જાહેર કરાયો છે। કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ ડીઈઓને આદેશ કરાયો છે। શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સ્કૂલ પ્રવાસની ગાઈડલાઇન જાહેર કરાશે, જે બાદ ગાઈડલાઇનને અનુસરીને શાળાઓને સ્કૂલ પ્રવાસનું આયોજન કરી શકશે। શાળાઓમાં બાળકોની સલામતીને લઈને સરકારે મોટો નિર્ણય લેતા અનેક શાળાઓને પોતાના પ્રવાસ મુલતવી રાખવા પડી શકે છે। આમ મિત્રો, વાત કરીએ તો હાલમાં પ્રવાસ મુલતવી રાખવા માટે શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ટીવી, રેફ્રિજરેશન અને ફોન સસ્તા થયા। મિત્રો, વાત કરીએ તો હવે લોકોને ટીવી, રેફ્રિજરેટર અને મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવા નહીં પડે। વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનો અને મોબાઈલ ફોન માટે ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે। આ સાથે લોકોને મોબાઈલ, ટીવી, ફ્રિજની ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત આપવામાં આવશે। નવી પરોક્ષ પ્રણાલી તરીકે જીએસટીને સોમવારે 7 વર્ષ પૂરા થયા છે। જોકે મિત્રો, વાત કરીએ તો ઇલેક્ટ્રિક વસ્તુ જીએસટી હેઠળ આવી જતાં તેના ભાવમાં ઘટાડો થયો છે, એટલે કે મિત્રો હવે મોબાઈલ ફોન સસ્તા મળી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। પશુપાલકો માટે ખુશ ખબર આવી। મિત્રો, બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે। મિત્રો, બનાસ ડેરીની 56મી સાધારણ સભા મળી હતી। આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે। ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરતા 1973 કરોડ રૂપિયાના ભાવફેર જાહેર કર્યા છે। આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેરમાં વધારો મળશે। આમ મિત્રો, વાત કરીએ તો પશુપાલકોને હવે વધારે પૈસા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। મિત્રો, વાત કરીએ તો આગામી સમયમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે। મિત્રો, ગણેશ મૂર્તિની સ્થાપનાની પરમિટ સ્થાનિક પોલીસ સ્ટેશનેથી તમારે લેવી પડશે। ગણેશ વિસર્જન, શોભાયાત્રા અને સરઘસની પરમિટ પોલીસ કમિશનરની કચેરીથી આપવામાં આવશે। મિત્રો, અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મોટી ભેટ આપવામાં આવી। મિત્રો, વડાપ્રધાનની અધ્યક્ષતાના સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરાયેલા બજેટમાં દેશમાં 1 કરોડ રહેઠાણો ઉપર સોલાર પેનલ લગાવવા પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત સોલાર પેનલ્સના ઇન્સ્ટોલેશન માટે 65,700 કરોડની સબસિડી પૂરી પાડવાની મંજૂરી મળી ગઈ છે।
મિત્રો MGVCLને ગ્રેડ કનેક્ટિવ સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન માટે સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા ગુજરાતને પવન ઉર્જા ક્ષેત્રે નંબર 1 રાજ્ય તરીકે એવોર્ડ આપવામાં આવ્યો છે. એટલે કે મિત્રો વાત કરીએ તો હવે તમારે સોલાર પેનલ લગાવવું હશે તો તમને સબસિડી તરીકે સહાય પૂરી પાડવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મફત સાયકલ સહાય યોજના શરૂ કરવામાં આવી. મિત્રો ગુજરાત સરકારે રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. જ્યારે યોજનાઓનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી અને મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો મફત સાયકલ સહાય યોજના જાહેર કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા આવ્યા. મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9ની માપવામાં આવી હતી. અચાનક આવેલા ભૂકંપથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના જાનહાનિ અથવા તો કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મહિલાઓને સરકાર આપે છે વગર વ્યાજે લોન. મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક નવી યોજના લાવી છે, જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. મિત્રો લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે. આમ મિત્રો વાત કરીએ તો મહિલાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વ્યાજે લોન આપવામાં આવે છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે. તેમજ દરરોજના સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી ખેડૂત ખબર ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા દ્વારા આપવામાં આવતા તમામ વિડીયો આપ સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.